નમસ્કાર ગુજરાત. ગુજરાતની વાત નિરાલી છે, અહીંની બોલમાં રણકો છે, અહીંની હવામાં ખુમારી છે. ગુજરાતની વાત નિરાલી છે. મિત્રો, તો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકાની. સોનગઢનો અર્થ થાય છે સોનાનો કિલ્લો. આ સોનગઢ જે મરાઠા અને મુઘલ સામ્રાજ્યનો વારસો અંદાજિત 800 વર્ષથી સાચવીને બેઠો છે. આ સોનગઢમાં શિક્ષણ ક્ષેત્રે પ્રકૃતિની વચમાં આવેલી જ્ઞાનતીર્થ એકેડેમી સોનગઢ, જ્યાં શાળાનું વાતાવરણ ખૂબ જ શાંત અને રસપ્રદ છે, જે બાળકના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. રેલાવી બે હાથ બાળકો ઊભા જ્ઞાનતીર્થ એકેડેમીમાં. રેલાવી બે હાથ બાળકો ઊભા જ્ઞાનતીર્થ એકેડેમીમાં, માણી રહ્યા શિક્ષણની મોજ પ્રકૃતિની ગોદમાં. જી હા મિત્રો, આજે હું તમને જ્ઞાનતીર્થ એકેડેમી સોનગઢમાં અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થી કટારિયા હર્ષિવ પાસેથી તેમના અનુભવો વિશે જણાવીશ. તો હર્ષિવ કુમાર, સૌપ્રથમ તમે તમારો પરિચય આપશો. ગુડ આફ્ટરનૂન. મારું નામ કટારિયા હર્ષિવ કુમાર ગિરીશભાઈ છે. હું સોનગઢમાં રહું છું. મારા પરિવારમાં મારા મમ્મી, પપ્પા અને મારો એક નાનો ભાઈ છે. મારો ભાઈ જ્ઞાનતીર્થ એકેડમીમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. હર્ષિવ કુમાર, અત્યારે તમે શું અભ્યાસ કરો છો અને એ અભ્યાસ તમે ક્યાં કરો છો? ત્યારે હું હાલમાં સેકન્ડ યર MBBSમાં કોડાગુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મડીકેરી, કર્ણાટક ખાતે અભ્યાસ કરું છું. ઓકે, તમે જ્ઞાનતીર્થ એકેડમીમાં કઈ સાલમાં અભ્યાસ કર્યો હતો? મેં 2021 થી 2023 સુધી મારા ધોરણ 11 અને 12 નો અભ્યાસ જ્ઞાનતીર્થ એકેડમીમાં જ કર્યો હતો. સોનગઢમાં તો ઘણી બધી સાયન્સની સ્કૂલો છે, તો તમે જ્ઞાનતીર્થ એકેડમીને શા માટે પસંદગી કરી? જ્યારે હું 10th પાસ થયો ત્યારે મારા ફાધરે ઘણી સ્કૂલોમાં પૂછપરછ કરી હતી અને તેમના મિત્રોને પણ મળ્યા હતા. ત્યારે મારા ફાધરે તેમના ઘણા મિત્રો પાસેથી જ્ઞાનતીર્થ એકેડમીના રિવ્યૂ લીધા હતા. મારા ઘણા મિત્રો પણ અહીંયા અભ્યાસ કરી રહ્યા હતા. તો ત્યારે મેં એમને પૂછ્યું, તેમના રિવ્યૂ મને સારા લાગ્યા, તેથી મેં જ્ઞાનતીર્થ એકેડમીની પસંદગી મારા અભ્યાસ માટે કરી. જ્ઞાનતીર્થ એકેડમી સોનગઢમાં તમને નવીન શું લાગ્યું? જ્ઞાનતીર્થ એકેડમી સોનગઢ એ પ્રકૃતિ વચ્ચે આવેલી શાળા છે. અહીંનો નજારો ખૂબ જ સરસ છે અને અહીંનો અભ્યાસ મને ખૂબ જ સરસ લાગ્યો, જે આ સ્કૂલની એક નવીન વાત છે. તો હર્ષિવ કુમાર, તમને આ 2 વર્ષ દરમિયાન આ શાળામાં ટીચિંગનો અનુભવ કેવો રહ્યો? તો મારા 2 વર્ષનો શૈક્ષણિક અનુભવ અહીં ખૂબ જ સરસ રહ્યો છે. એનું શૈક્ષણિક વાતાવરણ પણ ખૂબ જ સારું અને પ્રોડક્ટિવ છે. અહીં શિક્ષકો એ બાળકો ઉપર પર્સનલ ધ્યાન આપે છે અને તેમને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરે છે. જ્યારે હું ધોરણ 11 અને 12માં અહીં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને શિક્ષણમાં આવતી મૂંઝવણો શિક્ષકો એનું સોલ્યુશન કરી આપતા હતા. અહીં લેવાતી વીકલી ટેસ્ટો બાળકોને ખૂબ જ મદદ કરે છે. તેમાં થતી ભૂલોથી બાળકને ખબર પડે છે કે તેમને ક્યાં મહેનત કરવી જોઈએ અને શિક્ષક પણ તેને વધારવામાં ખૂબ જ મદદ કરે છે. અને શિક્ષકો અહીંના ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે અને ખૂબ જ સપોર્ટ કરે છે. તે માટે મેં કોઈ સૌનો આભાર માનું છું અને તેમના કારણે મેં સારું એક રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. ખૂબ ખૂબ આભાર તમારો હર્ષિવ કુમાર. તમારા અનુભવો જાણીને મને ખૂબ આનંદ થયો. તમારું જે સ્વપ્ન છે ડૉક્ટર બનવાનું, એ જલ્દી પૂર્ણ થાય એવી મારી અને જ્ઞાનતીર્થ એકેડમી પરિવાર તરફથી તમને શુભેચ્છા. થેન્ક યુ. સોનગઢ નગરમાં એકમાત્ર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ જે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા આપે છે, જ્યાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ઘર જેવું વાતાવરણ મળે છે, જ્યાં તમને તમારા બાળક માટે LKG, બાલવાટિકા, ધોરણ 1 થી લઈ ધોરણ 11-12 સાયન્સ અને આર્ટ્સનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે. હોસ્ટેલમાં આરામદાયક રૂમ, પૌષ્ટિક ભોજન, અભ્યાસ કરવા માટે શાંત અને આરામદાયક વાતાવરણ, લાઇબ્રેરી અને શૈક્ષણિક સામગ્રી, હેલ્થ કેરની સુવિધા તેમજ વિદ્યાર્થીઓની સિક્યોરિટી માટે
સખત બંદોબસ્ત હોય છે. વિદ્યાર્થીઓની સંભાળ માટે હોસ્ટેલમાં ગૃહપતિ અને ગૃહમાતા પણ હોય છે. અને મિત્રો, મજાની વાત તો આ છે કે હોસ્ટેલનું સ્થાન શાળાના કેમ્પસમાં જ છે. જ્ઞાનતીર્થ એકેડેમી સોનગઢમાં વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ જ નહીં, જ્ઞાનની સાથે સારા સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ, રમતગમત માટે ખુલ્લું મેદાન, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા પણ આપે છે. તેમજ રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારો પણ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને અને શિક્ષક અને વાલીઓના સંબંધ મજબૂત બને માટે પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ પણ રાખવામાં આવે છે. તો મિત્રો, જ્ઞાનતીર્થ એકેડેમી સોનગઢમાં 2025-26ના એડમિશન શરૂ થઈ ગયા છે. સ્કૂલ અને હોસ્ટેલની સીટ લિમિટેડ હોવાથી બાળકનું એડમિશન આજે જ કરાવવા માટે જ્ઞાનતીર્થ એકેડેમી સ્કૂલનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.